નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સરકારી જમીન ફાળવણીને લઈ મોટા નિર્ણયો સામે આવ્યા છે। તો મિત્રો, સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી સરળ બનાવવા સરકારનો નિર્ણય। જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓના સત્તા મર્યાદામાં વધારો। સરકારી પ્રોજેક્ટ, ઔદ્યોગિક, સામાજિક હેતુ માટે જમીન ફાળવણી વધુ ઝડપી થશે। નાગરિકોએ ગાંધીનગર સુધી નહીં ખાવા પડે ધક્કા। સરકારના બોર્ડ કોર્પોરેશનમાં 2 હેક્ટર સુધીની જમીન ફાળવણી માટે સત્તા મર્યાદા વધારાઈ છે। કલેક્ટરની નાણાકીય સત્તા મર્યાદા 15 લાખથી વધારીને 1 કરોડ કરાઈ છે। કેન્દ્રના વિભાગો માટે નાણાકીય સત્તા 15 લાખથી વધારીને 50 લાખ કરાઈ છે। રહેણાંક હેતુના જમીન ફાળવણી માટે નાણાકીય સત્તા મર્યાદા 1 લાખથી વધારીને 20 લાખ કરાઈ છે। સરકારી ગૃહ નિર્માણ મંડળીઓના જમીન ફાળવણીના સત્તા મર્યાદા 50 લાખ કરાઈ છે। વ્યાપક હેતુ માટે જમીન ફાળવણીની સત્તા મર્યાદા 1 લાખથી વધારીને 5 લાખ કરાઈ છે। ડીડીઓની ગામ તળ પ્લોટ ફાળવણીની સત્તા પણ વધારાઈ છે। વ્યક્તિગત રહેઠાણ માટે સત્તા મર્યાદા 20,000થી વધારીને 1 લાખ કરાઈ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।